શહેરમાં ફેમિલી કોર્ટ પરિસરમાં આજે હૃદયદ્રાવક અને હચમચાવતી ઘટના સામે આવી. પોષણના કેસમાં ભડકેલા પતિએ પત્ની પર એસિડ છાંટી દીધું, જે બાદ પતિએ પણ ઝેરી દવા પી લીધી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર સુરતના ફેમિલી કોર્ટમાં આજે પતિ પત્ની વચ્ચે ખાધા ખોરાકીનો કેસ ચાલતો હતો. આ દરમિયાન પતિએ પોતાની જ પત્ની પર એસિડ છાંટી દીધું હતું. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી લીધી. આ ઘટના બાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. અરજદારના વકીલના જણાવ્યા અનુસાર પતિ પર અગાઉ પણ હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલો છે અને પતિ હાલ જામીન પર છે. એડવોકેટ મુકેશભાઈએ જણાવ્યું હતું કે આજે કોર્ટમાં ખોરાકીનો કેસ ચાલતો હતો. હું અરજદારનો એડવોકેટ છું અને સામેવાળા પક્ષકારે પોતાની પત્ની જે કોર્ટમાં બેઠેલી હતી તેના પર એસિડની બોટલ છાંટી દીધી હતી. પક્ષકારનું નામ વિનોદભાઈ છે, જ્યારે પત્નીનું નામ શારદાબેન છે. 8 વર્ષથી આ કેસ ચાલતો હતો. તેમાં ડોમેસ્ટિક મેટરમાં સામેવાળા પહેલા પણ આવું કૃત્ય કરી ચૂક્યા છે અને હાલમાં જામીન પર છે. પોતાની પત્ની પર હત્યાની કોશિશ કેસ અગાઉ નોંધાયેલો છે. આજે ખોરાકીના કેસમાં ખોરાકી ન આપવી પડે એટલે ફરી પોતાની પત્ની પર એસિડ છાંટી દીધું હતું. એસિડ છાંટ્યા બાદ અમે હોસ્પિટલના ચક્કરમાં હતા તો એવું જાણવા મળ્યું છે કે પતિએ પણ કોઈ ઝેરી દવા પી લીધી છે, એવું અમને જાણવા મળ્યું છે. એમના પરિવારમાં બાળકો પણ છે. મુકેશભાઈ બાંધણી, એડવોકેટ, સુરત. આજે ખોરાકીનો કેસ ચાલતો હતો બગા સાહેબની કોર્ટમાં. તો સામાવાળાએ, હું અરજદારનો એડવોકેટ છું, અને સામાવાળાના પક્ષકારે પોતાની પત્ની જે કોર્ટમાં બેઠેલી હતી એની ઉપર એસિડની બોટલ એને છાંટી દીધી. શું નામ છે? પક્ષકારનું નામ છે સામાવાળાનું વિનોદભાઈ ભાણુસાળી. મહિલાનું નામ છે શારદાબેન. કેટલા વર્ષથી કેસ ચાલતો હતો? આ ફેમિલી કોર્ટનો ઝઘડો એમનો 2007 થી 2007-8 વર્ષથી ચાલતો હતો. એમાં ડોમેસ્ટિક મેટરમાં આ કામના સામાવાળા અગાઉ પણ આવું કૃત્ય કરી ચૂક્યા છે અને પોતે બેલ આઉટ છે. પોતાની પત્ની ઉપર અટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ ઓલરેડી નોંધાયેલો છે અને એ બેલ આઉટ થયેલા છે. ત્યારે આજે ફરી વખત ખોરાકીના કેસમાં ખોરાકી ન આપવી પડે તેથી કરીને આજે બીજી ઘટના ઊભી કરી એમણે અને પોતાની પત્ની ઉપર એસિડ છાંટી દીધું. પછી શું થયું? પછી એસિડ છાંટ્યા પછી અમે હોસ્પિટલના ચક્કરમાં હતા તો એવું જાણવા મળ્યું છે કે પેલા ભાઈએ પણ પોતે કંઈ ખાઈ લીધેલું છે, ઝેર પી લીધેલું છે, એવું અમને માલુમ પડેલું છે. પરિવારમાં કોણ કોણ છે? છોકરાઓ? પરિવારમાં પતિ પત્ની છે અને બાળકો છે એમના.